હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું થોડુંક સ્પાઇસી અને થોડુંક મીઠું એવું ચટપટું એવું મરચાં અને બીટનું જામ। તો તેના માટે મેં અહીં 100 ગ્રામ મરચાં લીધા છે। તો આપણે આવા લાલ મરચાં હોય તેવા આપણે પસંદ કરવાના, એકદમ કડક હોય તેવા। અને તેની સાથે મેં 200 ગ્રામ બીટ લીધું છે। તો પહેલાં આપણે મરચાંને માંથી બી અને જે રગનો ભાગ હોય તે કાઢી નાખીશું। તો આ રીતે મરચાંના ઉપરનો ડીટિયાનો ભાગ કાઢી એને આ રીતે ઊભા કાપા કરી લઈશું અને એમાંથી બી અને જે આ નસનો ભાગ હોય તે બધો કાઢી નાખીશું। કેમ કે આપણે જામ બનાવવાનું છે, એટલે જામ એકદમ બહુ તીખું એવું નથી બનાવવાનું, એટલે આપણે આ રીતે બધી બી અને નસનો ભાગ કાઢી આ રીતે એના કટકા કરી લઈશું। તો આપણે જે રેગ્યુલર બધા જામ બનતા હોય તેમાં ખાલી તે જામ મીઠા જ હોય છે, તે થોડા પણ તીખા નથી હોતા। તો ઘણીવાર એવું થતું હોય કે ઘણા બાળકોને ખાલી મીઠું પસંદ નથી હોતું, બાળકો કે મોટાઓને, તો તે જામ ખાતા નથી। પણ આ રીતે તમે થોડુંક સ્પાઇસી અને થોડુંક મીઠું એવું જામ બનાવશો તો તમારા બાળકો કે તમારા ઘરના કોઈ પણ સભ્ય તે સરળતાથી ખાશે। તો આપણે બધા જ મરચાંને આપણે બી અને નસનો ભાગ કાઢી અને આ રીતે ઝીણા કાપી લીધા છે। હવે આપણે જે બીટ લીધા છે તેની પણ આપણે આ છાલ કાઢી લઈશું અને છાલ કાઢી તેના પણ આપણે ટુકડા કરી લઈશું। તો આપણા બીટ અને મરચાં બંને આ રીતે કપાઈ ગયું છે। તો હવે આ બીટ અને મરચાંને બંનેને આપણે એક કુકરમાં લઈ લેશું। હવે આમાં આપણે અડધા કપ જેટલું પાણી નાખી આને આપણે 2 વિસલ કરી અને આને બાફી લઈશું। આપણા કુકરને 2 વિસલ થઈ ગઈ છે, તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું। તો આપણું કુકર હવે એકદમ ઠંડુ થઈ ગયું છે ને તેમાંથી બધી હવા પણ નીકળી ગઈ છે। તો હવે આપણે આ કુકરને ખોલી લઈશું। તો આપણા બીટ અને મરચાં સરસ બફાઈ ગયા છે અને આમાં પાણી પણ એકદમ ઓછું છે, કેમ કે આપણે પાણી ઓછું જ નાખ્યું હતું। તો હવે આ બફાઈ ગયેલા બીટ અને મરચાંને આપણે મિક્સરમાં પીસી લેવાના છે। હવે આ બફાયેલા બીટ અને મરચાંને આપણે એક મિક્સરની જારમાં લઈ લઈશું અને તેને પાણી નાખ્યા વગર જ પીસી લઈશું। આપણે બીટ અને મરચાં સરસ પીસાઈ ગયા છે અને તેની એકદમ મસ્ત એવી પેસ્ટ બની ગઈ છે। હવે આ પેસ્ટને આપણે એક ચાળણીમાં નાખી આપણે એને ચાળી લઈશું, જેથી આમાં જે મરચાંની છાલ કે એવું કાંઈ હોય તે બધું નીકળી જાય અને આપણું જામ બને તે એકદમ બજાર જેવું બને। તો એકદમ સ્મૂથ એવો પલ્પ આપણો બનીને રેડી થઈ ગયો છે અને તે એકદમ ઘાટો પણ છે। તો આ પલ્પ છે તેનો આપણે માપ કરીએ તો આ 1 વાટકા જેટલો પલ્પ છે। તો જેટલો આપણો પલ્પ હોય તેની સામે તેટલી આપણે ખાંડ લેવાની છે। હવે આ પલ્પને આપણે એક વાસણમાં કાઢી લઈશું। આ પલ્પને આપણે ખાંડ સાથે હવે ગરમ કરવાનો છે, એટલે આપણે જે વાસણ ગેસ પર મૂકવું હોય તેમાં જ આપણે પલ્પને કાઢી લઈશું। તો આપણો પલ્પને આપણે લઈ લીધો છે, તેની સાથે આપણે ખાંડ નાખી દઈશું અને આ જામને થોડોક ચટપટો ને ખાટો મીઠો એવો ટેસ્ટ આપવા માટે એમાં આપણે થોડુંક મીઠું નાખીશું। મીઠું આપણે અડધી ચમચી જેટલું જ નાખીશું અને આપણે ગેસ પર મૂક્યા પહેલાં જ આ રીતે એને મિક્સ કરી દઈશું। તો આપણો પલ્પ અને ખાંડ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે આને ગેસ પર મૂકીશું। તો એકદમ ધીમા ગેસ પર આપણે આ પલ્પને ગરમ કરીશું। આપણે આ રીતે તેને હલાવતા રહીશું અને ગરમ કરીશું, એટલે થોડીક વાર આપણો પલ્પ પાતળો થઈ જશે, કેમ કે ખાંડ ઓગળશે એટલે। પણ આ પલ્પને આપણે સતત આ રીતે હલાવતા રહેવાનું છે। તો આપણી બધી જ ખાંડ હવે ઓગળી ગઈ છે અને આપણું આ મિશ્રણ છે થોડુંક પાતળું થઈ ગયું છે અને હવે સાઈડમાંથી આવા બબલ્સ પણ થવા લાગ્યા છે। તો આ મિશ્રણ ફરીથી ઘાટું થાય ત્યાં સુધી તેને આપણે આ રીતે ઉકાળશું। આને ઉકાળતી ટાઈમે તેમાંથી બહુ જ છાંટા ઉડે છે, એટલે થોડીક વાર માટે એને મેં ઢાંકી દીધું છે। પણ આપણે ઢાંકીને એમને રહેવા નહીં દેવાનું, એને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું। તો આપણે એકદમ સરસ જામ ઉકળીને એકદમ ઘાટું પણ થઈ ગયું છે। તો આપણું જામ બરાબર બનીને રેડી થયું છે કે નહીં એ ચેક કરવા માટે આપણે એક ડીશમાં થોડુંક આપણે નાખીશું અને એ નાખ્યા પછી જો આ
ફેલાઈ ન જાય કે આમ નીચે સરકી ન જાય તો આપણું જામ બરાબર બનીને રેડી થઈ ગયું છે. જો આપણું જામ એક જગ્યાએ થીજી જાય છે તે આમ સરકીને નીચે નથી આવી જતું તો આપણું જામ બરાબર બની ગયું છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. ગેસ બંધ કરી અને આપણે ઠંડુ થવા દઈશું. અને ઠંડુ થવા દેશું એટલે પાછું થોડુંક કડક થઈ જશે. ગેસને બંધ કરી આપણે આમાં 1 ચમચી જેટલું વિનેગર નાખી દઈશું. આ રીતે થોડુંક વિનેગર નાખશું તો એ વિનેગર છે તે પ્રિઝર્વેટિવનું કામ કરશે. તેથી આપણો જે જામ છે તે આપણે આખું વર્ષ સુધી સ્ટોર કરી શકીશું. અને આ જામ બનાવીને તમારે લાંબો સમય સ્ટોર ન કરવો હોય તો વિનેગરની જગ્યાએ તમે અડધા લીંબુનો રસ નાખી દો તો પણ ચાલે. તો આપણું આ જામ બનીને એકદમ રેડી થઈ ગયું છે અને તે એકદમ બજારમાં મળે તેવું જ બન્યું છે. તો આ જામને તમે બાળકોને બ્રેડ પર લગાવી કે રોટલીમાં લગાવીને આપી શકો છો. અને આ જામ આપણું થોડુંક સ્પાઇસી છે, થોડુંક ખાટું મીઠું છે, એટલે આ જામને તમે ફરસાણ સાથે કે કોઈ પણ સાથે ચટણી તરીકે પણ ઉપયોગ કરી શકો છો. તો આપણું આ જામ બનીને રેડી થઈ ગયું છે. આ જામને તમે આ રીતે કોઈ પણ કાચની બરણીમાં ભરીને ફ્રીજમાં 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. જો તમને આજની અમારી આ જામની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.